कांग्रेस पार्टी के लिए मेरी बेटी ने अपनी जान तक दांव पे लगा दी। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ભારતીય રાજકારણમાં મહિલાઓની હત્યા થવી નવી વાત નથી। ભૂતકાળમાં આપણે જોયું છે યુવતીઓ અને સક્રિય રાજકારણમાં ભાગ લઈ રહેલી મહિલાઓની હત્યા થઈ છે અને જેના કેટલીક હત્યાઓના ગુનેગારો પકડાયા છે, મોટેભાગના હત્યાના ગુનેગારો પકડાયા નથી। 24 કલાક પહેલાં જ હરિયાણાની હિમાલી નરવાલ નામની 22 વર્ષની આકર્ષક યુવતીની ડેડ બોડી એક સુટકેસમાંથી મળી આવી છે। એના કપાયેલા દેહના ટુકડા સુટકેસમાંથી મળી આવ્યા છે। આ હિમાની નરવાલ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે જાણીતા હતા, કારણ કે રાહુલ ગાંધીની જે પદયાત્રા નીકળી હતી ત્યારે એ પદયાત્રામાં રાહુલ ગાંધી સાથે લાંબા અંતર સુધી ચાલ્યા હતા। આ હિમાની નરવાલ કોણ છે અને આ હત્યા માટે હરિયાણાની સરકારે કે હરિયાણાની પોલીસે એક જવાબદારને પકડાશે, એટલે બાકીની વિગતો ભવિષ્યમાં બહાર આવશે ત્યારે આપણે એના વિશે પણ ચર્ચા કરીશું। પરંતુ આ કિસ્સા વિશે આપણે થોડું જાણી લઈએ। હિમાની નરવાલનો મૃતદેહ દિલ્હી રોહતક હાઈવે પર સાંપલા બસ સ્ટેન્ડ નજીક ફ્લાયઓવર પાસે સુટકેસ મૂકી દેવાયેલી હાલતમાં મળ્યો હતો। આ સુટકેસ પર આવતા જતા લોકોની નજર પડી અને કોઈકે પોલીસને જાણ કરી હતી। પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને સુટકેસ ખોલી તો અંદરથી છોકરીની લાશ નીકળી। છોકરીના ગળા ફરતે દુપટ્ટો વીંટાયેલો હતો, તેથી સ્કાર્ફ તેના ગળામાં વીંટાયેલો હતો અને તેની હત્યા કર્યાનું પહેલી નજરે લાગતું હતું। પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવીને પુરાવા લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો। આ છોકરી કોણ છે એની ઓળખ શોધવાની પણ કોશિશ શરૂ થઈ। સુટકેસમાંથી મળેલા સામાન ઉપરથી આ ડેડ બોડી હિમાની નરવાલનો લાગતા કોંગ્રેસના ધારાસભ્ય ભરત ભૂષણ બત્રાને જાણ કરાઈ। બત્રાની સાથે જ મીડિયા પણ ત્યાં પહોંચી ગયું। બત્રાએ મૃતદેહ હિમાનીનો જ હોવાની વાતને સમર્થન આપ્યું અને આખા હરિયાણા સહિત આખા દેશમાં આ વાત પ્રસરી ગઈ। હિમાની ઉંમરમાં બહુ નાની હતી, પણ હરિયાણાના રાજકારણમાં બહુ જાણીતો ચહેરો હતી। હિમાની રોહતક જિલ્લામાં યુથ કોંગ્રેસમાં ઉપપ્રમુખ હતી અને હરિયાણા કોંગ્રેસને બાપી કી પેઢીની જેમ ચલાવતા હુડ્ડા પરિવારની ખાસ હતી। આ કારણે કોંગ્રેસી નેતા મેદાનમાં આવી ગયા અને ભાજપના માથે માટલા ધોવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો। હરિયાણા મહિલાઓ માટે સલામત નથી એવા ચીલાચાલુ આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા। હિમાનીની માતા સવિતા રાનીએ જોકે અલગ વાત કરીને કહ્યું કે આ હત્યામાં કોંગ્રેસીઓ સંડોવાયા છે। कांग्रेस पार्टी के लिए मेरी बेटी ने अपनी जान तक दांव पे लगा दी। कांग्रेस पार्टी के लिए मेरी बेटी ने अपनी जान तक दांव पे लगा दिया। जान जाति दुश्मनी हर वक्त उनके साथ रहती थी। क्योंकि मेरी बेटी ने मतलब 10 साल से अपनी पढ़ाई को भी मतलब साइड में रख के घर की तरफ ना ध्यान देते, सिर्फ इलेक्शन के पीछे, और सिर्फ यही इलेक्शन और पार्टी मेरी बेटी की जान लेगी, क्योंकि उसकी दुश्मनी उसी के कारण बनी है। मैं हुड्डा साहब से यही चाहती हूँ कि मेरी बेटी को, ये पार्टी के भी हो सकते हैं, दोस्त भी हो सकते हैं। एक दिन पहले वो कहीं नहीं थी, एक दिन पहले वो घर पे ही थी। 28 तारीख को भी वो घर पे ही थी, दोपहर तक वो कहीं नहीं गई, वो जाने का मौका ही नहीं मिला। जी मैं यही रिक्वेस्ट अपील करती हूँ मैं हुड्डा साहब से, आशा हुड्डा से, उनके बहुत नजदीक थी मेरी बेटी, कि मेरी बेटी को मतलब न्याय नहीं मिलेगा तो मैं अपनी बेटी का संस्कार नहीं करूंगी और मुझे न्याय मिलना चाहिए, क्योंकि मेरी बेटी ने मतलब अपनी जवानी, अपनी पढ़ाई। સવિતા રાનીએ આડકત રીતે હુડ્ડા પરિવાર સામે આંગળી ચીધી છે। ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો દીકરો દીપેન્દ્ર હુડ્ડા કોંગ્રેસનો સાંસદ છે। હિમાની દીપેન્દ્રની નજીક મનાતી હતી અને મોટાભાગે દીપેન્દ્રની પત્ની આશાની સાથે જ રહેતી હતી। સવિતાના કહેવા પ્રમાણે 27મી ફેબ્રુઆરીએ, એટલે કે લાશ મળી તેના એક દિવસ પહેલા જ તેણે હિમાની સાથે વાત કરી, ત્યારે દીપેન્દ્ર હુડ્ડાના કાર્યક્રમમાં જવાનું હિમાની કહેતી હતી, પણ લાશ મળ્યા પછી પોતે આશાને ફોન કર્યો ત્યારે આશાએ પોતાનો ફોન નહોતો ઉપાડ્યો। પોતાની સાથે રહેતી છોકરીની હત્યા થાય પછી તેની માતા ફોન કરે ત્યારે આશા હુડ્ડા તેને સાંત્વના આપે એવી આશા હોય જ, તેના બદલે આશા હુડ્ડાએ ફોન જ ના ઉપાડતા આખી વાત શંકાસ્પદ બની। સવિતાના કહેવા પ્રમાણે, સવિતા એટલે આ જે હત્યા થઈ યુવતીની માતાના કહેવા પ્રમાણે, હિમાનીની હત્યાના સમાચાર ફેલાયા પછી હુડ્ડા પરિવારમાંથી નહીં, કોઈ પણ કોંગ્રેસમાંથી તેમને મળવા આવ્યું નથી કે ફોન કર્યો નથી।
હિમાની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવાને કારણે અને કોંગ્રેસની રેલીઓમાં લોકનૃત્ય કરવાના કારણે જાણીતી હોવા છતાં કોંગ્રેસીઓએ હિમાનીના પરિવારથી દૂર ભાગી રહ્યા છે. આખી વાત શંકાસ્પદ લાગે છે. સવિતાએ એવો પણ દાવો કર્યો છે કે હુડ્ડા સહિતના કોંગ્રેસીઓની તેમના ઘરે આવન જાવન હતી. અચાનક જ કોંગ્રેસીઓ હિમાનીના પરિવારથી દૂર ભાગી રહ્યા છે. આ વાતની નવાઈ પણ ઘણાને લાગી રહી છે. સવિતાએ બીજી પણ ઘણી ચોંકાવનારી વાતો કરી છે. સવિતાના કહેવા પ્રમાણે હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન બનેલી ઘટનાઓના કારણે હિમાની કોંગ્રેસથી નિરાશ થઈ ગઈ હતી. તેથી રાજકારણ છોડીને નોકરી કરવા અને લગ્ન કરવા પણ તૈયાર થઈ ગયેલી. હિમાની છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના કાર્યક્રમોથી અને નેતાઓથી પણ દૂર ભાગતી હતી. હિમાની સાથે શું થયેલું કે તેનો રાજકારણથી મોહ ભંગ થઈ ગયો મોહ ભંગ થઈ ગયો અને ઘર વસાવવા માટે લગ્ન કરીને થાળે પડી જવા માંગતી હતી. આ એવા સવાલના જવાબ પણ મળતા નથી. અત્યારે તો પોલીસ વધુ તપાસ કરી રહી છે. શંકાસ્પદની ધરપકડ થઈ છે. ભવિષ્યમાં શું થશે એ ખબર નથી. પરંતુ આપણે હિમાનીના થોડા બેકગ્રાઉન્ડ વિશે પણ જાણી લઈએ. હિમાની નરવાલ માત્ર 22 વર્ષની હતી ત્યારે તેની માતા સવિતા રાનીના કહેવા પ્રમાણે કોંગ્રેસમાં સક્રિય હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વખતે હરિયાણવી વેશભૂષામાં નૃત્ય કરનારી હિમાની જમ્મુ સુધી રાહુલની યાત્રામાં જોડાઈ હતી. હિમાનીએ BSc કર્યું હતું અને પછી MBA કર્યું હતું. અત્યારે LLB નો અભ્યાસ કરી રહેલી હિમાની ફૂલ ટાઈમ કોંગ્રેસ માટે કામ કરતી હતી. હરિયાણામાં કોંગ્રેસની રેલીઓમાં હરિયાણાના લોક કલાકારો સાથે નૃત્ય અને ગીતો દ્વારા હિમાની માહોલ જમાવીને લોકોનું મનોરંજન કરતી હતી. હિમાનીની માતા સવિતા રાનીના કહેવા પ્રમાણે હિમાની હવે પછી નોકરી કરવાની હતી. હિમાનાનો પારિવારિક ઇતિહાસ પણ અશાંતિનો છે. હિમાનીના પિતા શેરસિંહ BSFમાં નોકરી કરતા હતા, પણ 15 વર્ષ પહેલા પારિવારિક ઝઘડાના કારણે એમણે આપઘાત કર્યો હોવાનું કહેવાય છે. હિમાનીના મોટાભાઈની 2011માં અંગત અદાવતમાં હત્યા થઈ ગઈ હતી. એ પછી તેની માતા સવિતા રાની નાના દીકરા અને દીકરીને લઈને નઝમગઢ પાસે છાવલામાં આવેલા BSF કેમ્પમાં રહેવા જતી રહી હતી. સવિતા હિમાનીના નાના ભાઈને તેના પિતાના સ્થાને BSFમાં નોકરી અપાવવા પણ મથામણ કરતી હતી. હિમાની છેલ્લા કેટલાક વર્ષોથી રોહતકના વિજયનગરમાં મકાન ભાડે રાખીને એકલી જ રહેતી હતી. તેની માતા અને ભાઈ ક્યારેક રહેવા આવતા, પણ મોટાભાગે હિમાની એકલી જ રહેતી અને માતા ભાઈ સાથે ફોનથી સંપર્કમાં રહેતી હતી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.